સુરતમાં આપ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। આપ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। સુરતથી આ સમાચાર સિંગણપુર સ્થિત પ્રિન્સ હેવન એપાર્ટમેન્ટના આ વિવાદની વાત છે, જેમાં એપાર્ટમેન્ટના પાર્કિંગની માથાકૂટમાં પોલીસ ફરિયાદ થઈ હતી, જેમાં આપ નેતા યોગેશ જાદવાણી વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાયો છે। એમએલએની પુત્રી સંબંધીને વધુ પાર્કિંગ સ્પેસ અપાયાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આપ નેતાએ અન્ય સભ્યને સાથે કરી બિલ્ડરને નોટિસ ફટકારી છે। નોટિસ ફટકાર્યા બાદ નોટિસ નોંધાઈ વિધિવત ફરિયાદ, જેમાં સોસાયટીના મુદ્દાએ હવે રાજકીય રંગ પકડ્યાની લોકમુખે ચર્ચાએ છે। એમએલએ વિનુ મોરડિયાની પુત્રી એપાર્ટમેન્ટના ડી બિલ્ડિંગમાં રહે છે। ડી બિલ્ડિંગમાં આવેલી પાર્કિંગમાં ડબલ સ્પેસનો વિવાદ છે, જેમાં બિલ્ડિંગના પ્રમુખ દ્વારા વાત ખોટી હોવાનું જણાવાયું છે। આપનું નામ? યોગેશ જાદવાણી। યોગેશભાઈ, શું વિવાદ ચાલી રહ્યો છે અને કઈ રીતનો? સુરતના ડભોલીની અંદર પ્રિન્સ હેવન સોસાયટી આવેલી છે। પ્રિન્સ હેવન સોસાયટીમાં બિલ્ડરે એના સગા મળતિયાઓ હોય અને એના મિત્ર અને મારા જાણવા મુજબ આ સોસાયટીમાં અનઓફિશિયલ એટલે કે રોકાણના ભાગીદાર વિનુભાઈ મોરડિયા છે, ધારાસભ્યશ્રી। તો એમના જે સગાવાલા છે ને વિનુભાઈની દીકરી સહિતના બધાને ડબલ પાર્કિંગ આપેલા છે, જેનો વિવાદ આ સોસાયટીમાં સર્જાણો છે। તો સોસાયટીની જે સહિયારી મિલકત હોય એ તમામના હક અધિકારની હોય, એમાં કોઈને એકાકી અધિકાર આપી શકાય નહીં। છતાં પણ બિલ્ડરે અને ધારાસભ્યએ પોતાનો પાવર વાપરી અને પોતાના સગા મળતિયાઓને ખુશ કરવા માટે, રાજી રાખવા માટે કે સગવડતા આપવા માટે જે આશયથી ડબલ પાર્કિંગ આપ્યા છે, તો સોસાયટીના સભ્યોએ કોર્ટમાં દાવો દાખલ કરેલો છે। તો એ કોર્ટના દાવામાં જ્યારે હું પ્રમુખ હતો ત્યારે એઝ એ પ્રમુખ તરીકે મને પણ નોટિસ પાઠવવામાં આવેલી છે કે પ્રમુખ તરીકે તમે છો તો આ જે ડબલ પાર્કિંગ આપેલા છે એનો બિલ્ડર પાસેથી તમે જવાબ લ્યો। તો મેં બિલ્ડરને નોટિસ પાઠવી। આપનું નામ? મારું નામ પ્રવીણભાઈ જેઠાભાઈ પટેલ। હું આ સોસાયટીનો પ્રમુખ છું। આ કઈ રીતનો વિવાદ ચાલી રહ્યો છે, શું છે પાર્કિંગ બાબતે? આ પાર્કિંગ બિલ્ડરે જે લોકોને ફાળવ્યા છે એ અમને લોકોને મંજૂર છે। સોસાયટીના 80% લોકોને મંજૂર છે કે ભાઈ અમારે કોઈ જગ્યાએ પાર્કિંગ બદલવાના નથી। આ જે સોસાયટીના 10 એવા પેલા કહેવાય કે જે તોડબાજ, આ લોકોને જ વાંધો છે। બાકી 128 ફ્લેટમાં 115 જણાને કોઈ વાંધો નથી આમાં। અને 5 વર્ષથી બિલ્ડરે આ લોકોને દીધેલા છે, તો ક્યાં હું ગયા હતા એ વખત? હવે સોસાયટીને શાંતિથી બિચારા નોકરીવાળા માણસો છે, રોજીરોટી કમાઈને ખાવાવાળા, એ લોકોને સધવાની આ બધી પેલી છે આ લોકોની। અને પાછા ધમકી એવી આપે કે હું ગુજરાતનો ટોપ લેવલનો બીજા નંબરનો પ્રવક્તા હું, સોસાયટીને બધું કરીને મૂકીશ, આવી બધી ધમકી આપે અમને। અમારા ઉપર પાછી અરજીઓ કરી છે કોર્ટમાં કે આ લોકો નવા પ્રમુખ સોસાયટીના પૈસા ભંડોળ ઉપર ખાઈ ગયા। અમારી જોડે કોઈ હિસાબ નથી, કોઈ ભંડોળ નથી સોસાયટીનું। જે ભંડોળ હતું એ લોકો બેંકમાંથી ઉપાડીને એમની વિંગનું ખાઈ ગયા। અત્યારે એ લોકોને પાણીના જે બિલ ભરવાના પૈસા નથી। અને આ વિવાદ